ચલો ભાઈ. એમસીક્યુ આપણે લાસ્ટ ટાઈમ કરતા હતા. મોડ્યુલ સિવાયના અમુક એમસીક્યુ છે એ મેં અહીંયા આગળ લખેલા છે. એટલે પહેલા આપણે આને પ્રાયોરિટી આપશું. આ એમસીક્યુ છે એ આપણે પહેલા પૂરા કરીએ. મોડ્યુલ તો તમારી પાસે છે અને ઘણા લોકો મોડ્યુલમાંથી જોઈને ડાયરેક્ટ જવાબ આપી દેતા હતા, એટલે પછી મારે સ્પેશિયલ ટાઈપ કરવા પડ્યા. પણ કોઈ ઇશ્યુ નથી. આપણે આની અંદરથી છે એ ક્વેશ્ચન સ્ટાર્ટ કરશું અને રેન્ડમલી કોઈ પણ સેન્ટરને છે એ હું પૂછીશ. બરાબર, રેપિડ ફાયર જેવું જ છે આ. ચાલો. જામનગર હરિયા. આપેલા સંયોજનની અંદર એકલ બંધથી જોડાયેલા કાર્બન પરમાણુના સંકરણ કયા કયા છે? સિંગલ બોન્ડ થી જે જોડાયેલા છે sp2 અને sp અહીંયા એ આગળ આપણો આન્સર આવવો જોઈએ એ. બરાબર છે. આપણે આનું ગોતવાનું હતું, તો આ કાર્બન તો અહીંયા આગળ sp2 છે અને આ અહીંયા આગળ sp છે. તો આપણો આન્સર છે એ શું આવવો જોઈએ? 1 આવવો જોઈએ. આલ્ડીહાઇડના સમાનધર્મી શ્રેણીના ત્રીજા સભ્યનું સૂત્ર કયું થાય? આલ્ડીહાઇડની સમાનધર્મી શ્રેણી છે એના ત્રીજા સભ્યનું આપણે છે એ સૂત્ર કહેવાનું છે ઈડર સેન્ટર. એ અહીંયા આગળ ભાઈ કીધું છે, જોઈ લઈએ. જો આલ્ડીહાઇડ એટલે એની અંદર સૌથી પહેલો મેમ્બર છે ફોર્માલ્ડીહાઇડ. હવે સમાનધર્મી શ્રેણી એટલે એની અંદર કોનો ગેપ આવતો હોય? CH2 નો. બરાબર છે. બીજી ફોર્મ્યુલા શું થાય? CH3CHO. ચલો, હવે ત્રીજો આપણે ફોર્મ્યુલા અહીંયા આગળ બનાવ્યું હોય તો ફરીથી પાછો CH2 નો ડિફરન્સ આવશે. CH3CH2CHO. તો મિથેનોલ, પછી ઇથેનોલ અને પછી કયું આવશે? પ્રોપેનોલ. તો આપણો આન્સર અહીંયા આગળ આવવો જોઈએ 1, એટલે કે પ્રોપેનોલ. સમાનધર્મી શ્રેણીની અંદર એટલો ગેપ છે એ આપણને જોવા મળતો હોય. ચલો નેક્સ્ટ. C4H8O2. આ અણુસૂત્ર માટે છે એ કઈ વસ્તુ યોગ્ય છે? પેલું, ફક્ત એસિડ છે. બીજું, ફક્ત આલ્ડીહાઇડ છે. ફક્ત આલ્કોહોલ છે કે એસિડ અને એસ્ટર બંને હોઈ શકે? આવું આપણે આની અંદર વિચારવાનું છે. મોડાસા સેન્ટર. તમે આન્સર આપો. મોડાસા સેન્ટર. હા, કઈ વાંધો નહીં. ઓકે, બેનનો આન્સર છે ફક્ત એસિડ. ચલો ધ્યાન આપો. અહીંયા આગળ બેન એવું કીધું કે ફક્ત એસિડ. તો જુઓ બરાબર, કાર્બોક્સિલિક એસિડ છે એની આપણે કોઈ પણ એક ફોર્મ્યુલા લખીએ. કાર્બોક્સિલિક એસિડ છે, માનો કે ભાઈ મારી પાસે આવી રીતે આપેલું છે CH3C ડબલ બોન્ડ OH. અને હવે એક કામ કરું છું, આની અંદર એવું કરું છું કે આ હાઇડ્રોજન જે છે અને આ મિથાઇલ છે, આ બેયની પોઝિશનને હું એક્સચેન્જ કરી દઉં છું. તો આ બંનેની પોઝિશન એક્સચેન્જ કરવાથી એક નવી ફોર્મ્યુલા આપણને મળે છે HCOOCH3. તો આને છે એ શું બોલાય? એસ્ટર. અને આને શું કહેવાય? એસિડ. એસિડ અને એસ્ટર બંનેનો મોલેક્યુલર ફોર્મ્યુલા હરખું જ હોય. બરાબર છે. એસિડ અને એસ્ટર બંનેની મોલેક્યુલર ફોર્મ્યુલા સેમ જ હોય. અહીંયા ડીયુ કેટલા છે બોલો? 1. આમાં ડીયુ કેટલો છે? 1. ડીયુ સેમ છે તો પછી એની મોલેક્યુલર ફોર્મ્યુલા સેમ થઈ જશે ને. બરાબર. ડીયુ ઇઝ ઇક્વલ ટુ 1. અહીંયા પણ ડીયુ ઇઝ ઇક્વલ ટુ શું છે? 1. ફેર ઈ છે કે એસ્ટરની અંદર અહીંયા આગળ છે ઓક્સિજનની સાથે કમ્પલસરી કોઈ કાર્બનનું ગ્રુપ હોય અને જ્યારે એસિડમાં અહીંયા કમ્પલસરી H હોય. એટલો ફેર હોય. તો આ બેનું એક્સચેન્જ કરાવવાથી એસ્ટર બની જાય છે. આપણો આન્સર આવશે અહીંયા આગળ 4 નંબર. બરાબર. એસિડ અને એસ્ટર બંને માટે આ ફોર્મ્યુલા સાચું છે.
તમે ચેક કરી જુઓ, આ 4 કાર્બન છે, બરાબર છે. ડીયુ તમને 1 મળશે. ડીયુ માટેની ફોર્મ્યુલા શું છે સાહેબ? બોલો. ડીયુ ઇઝ ઇક્વલ ટુ શું છે? C+1 માઇનસ H પ્લસ હેલોજન માઇનસ નાઇટ્રોજન ડિવાઈડ બાય 2. હવે આમાં તમે ડીયુ ફાઇન્ડ આઉટ કરશો તો તમને 1 મળશે. કાર્બન કેટલા મળે છે અહીંયા આગળ કયો છે? કાર્બન 4, તો C+1 એટલે 5 લખી દઉં. હાઇડ્રોજન કેટલા છે? 8, તો 8 ડિવાઈડ બાય 2 એટલે 5 માઇનસ 4, ડીયુ કેટલો થયો? 1. તો 4 કાર્બન નો એસિડ, એને હું આવી રીતે લખી દઉં છું: CH3 CH2 CH2 COOH. હવે મેં તમને જેમ કીધું એમ આપણે રિપ્લેસમેન્ટ કરી દઈએ ગ્રુપની, બરાબર. હાઇડ્રોજન અહીંયા આગળ છે, કોઈ પણ બનાવી શકો. એક મિથાઇલ ને અહીંયા આગળ મૂકી દો તોય ચાલે, બરાબર. અને આખા ગ્રુપને ફેરવો તોય ચાલે. આવું બની શકે કે નહીં? જુઓ તો જઈ. H C ડબલ બોન્ડ O અહીંયા 4 કાર્બન ની ચેઇન મૂકી દો તમે, 3 કાર્બન ની, બરાબર છે. શું આ થઈ ગયું કે નહીં? ફોર્મ્યુલા તો બેયના સેમ છે. આપણો આન્સર આવશે એસિડ અને એસ્ટર બંને. ચલો ભાઈ, નેક્સ્ટ. એન મિથાઇલ ઇથેનેમાઇનના ઉચ્ચ સમાનધર્મી શ્રેણીનું સૂત્ર કયું છે? ઉચ્ચ સમાનધર્મી સિરીઝ ગોતવાનો છે આની અંદર, એટલે કે હોમોલોગ. નેક્સ્ટ મેમ્બર હોય, નેક્સ્ટ પછીનો નેક્સ્ટ હોય, બરાબર. સેકન્ડ નેક્સ્ટ હોય. તો એવા કોઈ મેમ્બર અહીંયા આગળ છે એ તમારે ફાઇન્ડ આઉટ કરવાના છે. પહેલા તો એન મિથાઇલ ઇથેનેમાઇનની ફોર્મ્યુલા આવડવી જોઈએ, પછી આનો આન્સર છે એ તમે મેળવી શકો. ત્યાં સુધી તો એમાં મેળ ન પડે. ભુજ સેન્ટર, ભુજ. ચલો ભાઈ, સી કીધેલું છે. જોઈએ. સુરેન્દ્રનગર સેન્ટર, સુરેન્દ્રનગર સેન્ટર. ઓપ્શન સી. ઓપ્શન સી. ઓકે. અહીંયા આગળ આમ જોવા જઈએ તો આ એન મિથાઇલ ઇથેનેમાઇન, એન મિથાઇલ ઇથેનેમાઇન એટલે અહીંયા આગળ મારે પેલા ઇથેનેમાઇન CH3CH2N અને આની સાથે એક શું જોડવો જોઈએ? CH3. હવે આ જે છે એ આનું ફોર્મ્યુલા છે. આનો પ્રોપર આન્સર છે એ શું? અહીંયા કેટલા કાર્બન છે ભાઈ? ટોટલ 3. આનો પ્રોપર આન્સર ઉચ્ચ સમાનધર્મી એટલે આની પછીનો નેક્સ્ટ. તો આની પછીનો નેક્સ્ટ એટલે આની અંદર શું એડ થવું જોઈએ? એક CH2. ખરેખર આન્સર અહીંયા આગળ આવો આવવો જોઈએ: CH3CH2 CH2NH અને CH3. આ સાચો આન્સર આવવો જોઈએ. આમાંથી એક આન્સર આપણને આવો દેખાતો નથી. ક્વેશ્ચન છે એ ગ્રેસ થઈ જશે. ઉચ્ચ સમાનધર્મી, તમને એવું નથી કીધું કે એન મિથાઇલ ઇથેનેમાઇન જ ગોતો. હા, આ નો આપેલું હોત ને, એટલું નો આપેલું હોત તો સી આન્સર બરાબર છે, બરાબર. પણ તમને ઉચ્ચ સમાનધર્મી એક હાયર હોમોલોગ ગોતવાનો કીધો છે, તો CH2 એડ થવો જોઈએ. તો ક્વેશ્ચન ની અંદર છે એ કા ઉચ્ચ સમાનધર્મી નો પૂછવું જોઈએ અથવા તો આન્સર આવી રીતે છે એ આપવો જોઈએ, બરાબર છે. ચલો ભાઈ, તો બે પોસિબિલિટી છે. ચલો આને આપણે કેન્સલ કરી દઈએ, એટલે આપણો આન્સર છે એ સી આવશે. નેક્સ્ટ. આલ્કિનાઇનના ત્રીજા સમાનધર્મી સભ્યનું સૂત્ર શું છે? આલ્કિનાઇનના ત્રીજા સમાનધર્મી સભ્યનું સૂત્ર કયું છે? બરોડા તરસલ્લી, બરોડા તરસાળી. ચાલો બનાવો.
ઓકે, ચલો ભાઈ કીધું છે 4 નંબર આલ્કીનાઇન. હવે આને તમે છે ઈ થોડુંક વિચારો. આલ્કીનાઇન એટલે આની અંદર ઈ નહીં આવેલો છે ને આઈ નહીં આવેલો છે, બરાબર છે? આને આપણે અલગ પાડીએ એટલે એક છે અલ્ક, બીજું છે આની અંદર ઇન, અને પછી પાછું આની અંદર આઈન છે, આલ્કીનાઇન. એટલે ઇન પણ છે ને આઈન પણ છે. ઇન અને આઈન બંને ભેગા થતા હોય એવું સૌથી પહેલી ફોર્મ્યુલા આ બને, CH2CH, સી ટ્રિપલ બોન્ડ CH. ધીસ ઇઝ ધ વેરી ફર્સ્ટ મેમ્બર ઓફ આલ્કીનાઇન સિરીઝ. આ આલ્કીનાઇન શ્રેણીનો પ્રથમ સભ્ય આ છે. હવે આ પ્રથમ સભ્ય હોય તો આનું ફોર્મ્યુલા શું બને કયો જઈ? કાર્બન કેટલા છે? 4. હાઇડ્રોજન કેટલા છે? 4. આ તો પહેલો સભ્ય છે. બીજો સભ્ય છે આનો શું બનશે? તમારે સમાનધર્મી સભ્ય એટલે CH2 એડ કરવાનો. તો કાર્બન છે એ થશે 5, અને હાઇડ્રોજન કેટલા થઈ જશે? 6. આ બીજો સભ્ય છે, તમારે તો ત્રીજો સભ્ય જોઈએ છીએ. હજી એક આની અંદર એડ કરો એટલે કાર્બન 6 અને હાઇડ્રોજન કેટલા થશે? 8. તો તમારો આન્સર આવવો જોઈએ. આ ફર્સ્ટ મેમ્બર, સેકન્ડ મેમ્બર અને આ થર્ડ મેમ્બર. આપણો આન્સર આ આવશે, C6H8. બરાબર. આલ્કીનાઇનના ત્રીજા સમાનધર્મી સભ્યનું સૂત્ર એવું તમને પૂછ્યું છે. જો આલ્કીનાઇનના ત્રીજા સમાનધર્મી, તો પેલો ફોર્મ્યુલા, બીજું, ત્રીજું, આનીથી નાનો આલ્કીનાઇન કોઈ દી હોય જ ન શકે. તમારો આન્સર છે આવવો જોઈએ ઓપ્શન નંબર 3. બરાબર, આ આન્સર થશે ભાઈ. ઓપ્શન નંબર 3 ઇઝ યોર આન્સર. નીચે આપેલા બંધારણમાં ઓલિફિનિક બંધની સંખ્યા કેટલી છે ઈ ગોતવાનું છે. ચલો, ઓલિફિનિક બંધની સંખ્યા કેટલી છે? અમદાવાદ સેન્ટર, અમદાવાદ સેન્ટર. ઓકે, બાલાસિનોર સેન્ટર, બાલાસિનોર. સુરત પાલનપોર, સુરત પાલનપોર. રાજકોટ ગુરુકુળ A2, રાજકોટ ગુરુકુળ A2 ક્લાસ. ઓપ્શન કેટલામો? 1 2 3 1. ઓકે, ઓપ્શન નંબર 1 કે છે ભાઈ, આપણને એવું કીધું છે ઓલિફિનિક બોન્ડની સંખ્યા કેટલી. ઓલિફિન એટલે મેં તમને વાત કરી હતી, સી ડબલ બોન્ડ સી હોય આને કહેવાય ઓલિફિન. બરાબર છે, આને ઓલિફિન્સ કહેવાય. તો સી ડબલ બોન્ડ સી અહીંયા આગળ તમને આ એક મળે છે, અહીંયા આગળ બીજો તમને મળે છે. આ છે ખરી પણ સી ડબલ બોન્ડ ઓ છે એટલે એને આપણે કાઉન્ટ નહીં કરીએ. આપણો આન્સર આવશે 1. આપણો આન્સર આવવો જોઈએ 1. બરાબર, આને ઓલિફિનિક બોન્ડ્સ છે એ કહેવાય. ચલો નેક્સ્ટ. નીચે આપેલા બંધારણમાં એસિટિલિનિક બંધની સંખ્યા કેટલી છે? ચલો બોલો. સુરત સેન્ટર, સુરત પાલનપોર, સુરત ડભોલી, સુરત ડભોલી.
ઓપ્શન સી એટલે કે એક આન્સર કીધું છે બેને. જો એસિટિલિનિક બોન્ડ એટલે કયા થશે? કાર્બન ટ્રિપલ બોન્ડ કાર્બન, આને કહેવાય એસિટિલિનિક બોન્ડ, બરાબર છે. આનું નામ શું છે? એસિટિલિન. તો આને બોલશું એસિટિલિનિક બંધ. તો કાર્બન ટ્રિપલ બોન્ડ કાર્બન ને ફોકસ કરવાનું, એવું ખાલી અહીંયા આગળ એક જ છે. તો આપણો આન્સર આવશે 1. નેક્સ્ટ, એસ્ટરના બીજા સભ્યમાં કેટલા કાર્બન પરમાણુ આવેલા છે? જુનાગઢ. ઓપ્શન બી 3. ઓકે, અહીંયા આગળ ઓપ્શન બી 3. સૌથી જે પહેલો ફોર્મ્યુલા છે, પહેલી ફોર્મ્યુલા એસ્ટરની છે, એ તો આવી રીતે આવશે: સી ડબલ બોન્ડ ઓ CH3. કેટલા કાર્બન છે આમાં? તો કે 2. તમને એવું કીધું છે બીજા સમાન ધર્મી, આ તો પહેલો મેમ્બર થયો. સેકન્ડ મેમ્બર બનાવવા માટે આપણે એમાં CH2 એડ કરી દો તમે, તો H સી ડબલ બોન્ડ ઓ. અહીંયા આગળ આપણે શું કરી દઈએ? ઇથાઇલ. ટોટલ આમાં 3 કાર્બન થયા. તો આપણો આન્સર અહીંયા આગળ આવશે બી, બરાબર છે. એટલે કે 3 ઓપ્શન જવાબ આન્સર આવશે 3. 3 સભ્યો, 3 કાર્બન હોવા જોઈએ. સેકન્ડ એસ્ટર ની અંદર 3 કાર્બન છે એ હોવા જોઈએ. નીચેનામાંથી કયું સમમિત ઇથર છે? બાલાસિનોર સેન્ટર. ચલો, આ સહેલો ક્વેશ્ચન છે હો, એકદમ. હવે તો આવડવો જોઈએ. ફોર નંબરનો ઓપ્શન સમમિત ઇથર કીધેલું છે. સિમેટ્રિકલ, બે બાજુ સરખો ભાગ આવેલો હોય તો આને તમે છે એ બાયસેક્ટ કરો, તોડ નાખો વચ્ચેથી. આ બાજુ આઈસોપ્રોપાઇલ, આ બાજુ પણ આઈસોપ્રોપાઇલ. આ છે એ સમમિત ઇથર છે. આન્સર આવશે 4. આપેલા સંયોજનમાં કેટલા વિષમ પરમાણુઓ હાજર છે, એવો આપણને અહીં આગળ ક્વેશ્ચન પૂછ્યો છે. સ્ટ્રક્ચર આપેલું છે અને પૂછ્યું છે આમાં વિષમ પરમાણુ કેટલા છે. બરાબર. મોડાસા સેન્ટર, બરાબર છે. આની અંદર 2 વિષમ પરમાણુ હાજર છે. વિષમ પરમાણુ એટલે ચક્રનો હિસ્સો હોવા જોઈએ અને કાર્બન હાઇડ્રોજન કરતા અલગ હોય. આ ચક્રનો હિસ્સો નથી. આપણો આન્સર છે અહીં આગળ કયો આવવો જોઈએ? 2 આવવો જોઈએ. 2 એટલે આ 2 હો, આ 2 નહીં. તો છે એને 2 કીધું છે, બરાબર, પણ એને આ 2 કીધું છે. આ જવાબ ખોટો છે. હવે તો તમે એમ જ કહો ને. મારે તો કેમ માની લેવું આમાં તો? ચલો હાલો, કીધું હશે, માની લઉં છું. ચલો નેક્સ્ટ. કયું સેન્ટર હતું આ? કોને પૂછ્યું તું મેં? મોડાસા. અચ્છા, ઓકે. નીચેનામાંથી કયા સંયોજનમાં sp કાર્બન પરમાણુ આવેલો છે? બરોડા ભૈલી, બરોડા ભૈલી સેન્ટર. ઓપ્શન નંબર સી ની અંદર છે એ આવી રીતે આવેલું હશે. આને આપણે એક્સપાન્ડ કરીને લખીએ તો CH3 CH2 સી ટ્રિપલ બોન્ડ નાઇટ્રાઇલ છે. અને નાઇટ્રાઇલ ની અંદર કાર્બનનું સંકરણ sp હશે, બરાબર, એવું આપણે કહી શકીએ. C2C3 બંધ ધરાવતા પરમાણુનું સંકરણ કયું છે? C2 એટલે કાર્બન નંબર 2 ને કાર્બન નંબર 3. આ કાર્બન પરમાણુઓનું સંકરણ તમારે છે એ શોધવાનું છે, બરાબર છે.
ઈડર સેન્ટર, લુણાવાડા સેન્ટર, લુણાવાડા સેન્ટર, ઓપ્શન સી. ઓપ્શન સી આ આન્સર છે એ થવો જોઈએ. આઈયુપી એક પ્રમાણે મલ્ટિપલ બોન્ડ ને ઓછામાં ઓછો નંબર તો આ 1, 2, 3, 4, 5 અને 6. અહીંયા આગળ 2 નંબરનો કાર્બન sp છે અને 3 નંબરનો કાર્બન sp3 છે. તો sp અને sp3 આવું આવવું જોઈએ. ચલો નેક્સ્ટ. કઈ જોડના સંયોજનો સમાનધર્મી છે? કઈ જોડના સંયોજનો સમાનધર્મી છે? ચલો આપણે પૂછીએ સુરત પાલનપુર. સુરત પાલનપુર પાલનપુર વાળા સેન્ટર કઈ બોલતા જ નથી. સુરત ડભોલી, સુરત ડભોલી, સી. ઓપ્શન સી. ઓકે. જામનગર હરિયા, જામનગર સેન્ટર. ઓપ્શન નંબર 3. ઓકે, ઓપ્શન નંબર 3 ઈડર સેન્ટર, ઈડર સેન્ટર 4 આન્સર આપ્યો છે. ઓકે. જુનાગઢ, હેલો જુનાગઢ સેન્ટર બોલો. સર, બીજો ઓપ્શન. બી ઓપ્શન. ઓકે, બરાબર. ઘણા બધા હવે એક ઓપ્શન બાકી રહ્યો. અમદાવાદ સેન્ટર, અમદાવાદ સેન્ટર, બી ઓપ્શન. ઓકે, ધ્યાન આપો. તમને એવું કીધું છે સમાનધર્મી હોવા જોઈએ. સમાનધર્મી એટલે એમાં ખાલી CH2 નો ડિફરન્સ સમાન હોવો જોઈએ. જે પણ કોઈ ક્રિયાશીલ સમૂહ હોય ને એ તો સમાન જ રહે. બરાબર. ક્રિયાશીલ સમૂહ સમાન હોય. ક્રિયાશીલ સમૂહ ક્યારેય ન બદલાય. ફક્ત આની અંદર એક પછી એક મેમ્બરનો ડિફરન્સ કેટલો હોય? CH2 નો ડિફરન્સ હોય. આની અંદર છે એ તમે જુઓ તો સૌથી પહેલું છે પ્રોપેન 1 ઓલ અને પ્રોપેન 2 ઓલ. આમાં કાર્બન તો સરખા જ રહ્યા ને, પ્રોપેન પ્રોપેન જ રહ્યા. એટલે આ તો કોઈ દિવસ આવી જ ન શકે. CH2 નો ડિફરન્સ હોવો જોઈએ ને. સરખું શું હોવું જોઈએ? ફંક્શનલ ગ્રુપ શુડ બી સેમ. અને ડિફરન્સ ક્યાં હોવો જોઈએ? તો કે ડિફરન્સ હોવો જોઈએ CH2 નો. બરાબર. તો આમાં તો કાર્બન જ સમાન રહ્યા એટલે આ ના આવી શકે. ઇથેનોલ અને પ્રોપેનાલ છે. ઇથેનોલ અને પ્રોપેનાલ. હવે ઇથેનોલ એટલે આલ્કોહોલ અને પ્રોપેનાલ એટલે આલ્ડીહાઇડ. ક્રિયાશીલ સમૂહ બદલાઈ ગયા, નો આન્સર આવ્યા. પછી વાંચો એસીટોન અને એસિટાલ્ડીહાઇડ. તો એસીટોન એટલે કીટોન છે અને એસિટાલ્ડીહાઇડ એટલે શું છે? તો કે આલ્ડીહાઇડ. આ પણ પોસિબલ નથી. અહીંયા આગળ જોશો તો એસિટિક એસિડ અને બ્યુટેરિક એસિડ. એસિટિક એસિડ ની ફોર્મ્યુલા શું છે? CH3COOH.
ચલો આમાં CH2 એડ કરો તો પ્રોપેનોઇક એસિડ બનશે. CH3 CH2 COOH. હજી એક એડ કરો જઈ, શું બની જશે? CH3 CH2 CH2 COOH. તો આમાં એસિટિક એસિડ અને બ્યુટેનોઇક એસિડ એ સમાનધર્મી શ્રેણીના સૂત્ર કહેવાય. બરાબર, આ એક જ સિરીઝના ફોર્મ્યુલા છે. સમાનધર્મી એટલે they must belong to one series. અલગ અલગ ક્રિયાશીલ સમૂહ ન હોવા જોઈએ. આપણો આન્સર આવશે 4. બરાબર, આપણો આન્સર થવો જોઈએ 4. લગભગ ઈડર સેન્ટરે આન્સર આપ્યો તો 4 આન્સર આવશે. બરાબર છે, તો ભૂલ ન પડે એનું ધ્યાન રાખવાનું. ચલો હેલો નેક્સ્ટ સર, બોલો. આ એસીટોન કેમ બને? એસીટોન એટલે શું થશે? 2 કાર્બન. CH3 C ડબલ બોન્ડ O અને CH3 આને એસીટોન કહેવાય. કીટોન છે, કીટોન. તો સાહેબ એમાં 3 કાર્બન નો આવે, એમાં 2 કાર્બન હોય એને એસિડ કહેવાય ને? 2 કાર્બન હોય એને એસિડ કહેવાય, ઇન્ક્લુડિંગ ફંક્શનલ ગ્રુપ. જો અહીં સુધીના 2 કાર્બન ને છે એ આપણે શું બોલીએ છીએ? એસિડ. એસિટ. માનો કે જો 2 કાર્બન નો એસિડ એટલે આને શું કહીએ છીએ? એસિટિક એસિડ. 2 કાર્બન નો આલ્ડીહાઇડ એસિટાલ્ડીહાઇડ. હવે વાત રહી કીટોન ની, તો કીટોન ની અંદર તો આપણે કીધું હતું ને, કીટોન દ્વિસંયોજક સમૂહ છે. દ્વિસંયોજક સમૂહ એટલે અહીંયા આગળ ઓલરેડી એક મિથાઇલ આવે જ છે. બરાબર, દ્વિસંયોજક સમૂહ હોય એટલે ત્યાં મિથાઇલ ઓટોમેટિક લાગી ગયેલો જ હોય, એટલે આને એસિટોન એવું બોલાય. ક્લિયર? ઓકે. કીટોન દ્વિસંયોજક સમૂહ છે. ચલો નેક્સ્ટ. અહીંયા આગળ નીચેનામાંથી કયું ખોટું ફોર્મ્યુલા છે એવો ક્વેશ્ચન પૂછ્યો છે. આલ્કાઇન છે, પછી આલ્કેનોલ છે, આલ્કેનાલ છે ને કાર્બોક્સિલિક એસિડ છે. બધાના અહીંયા ફોર્મ્યુલા લખેલા છે. એમાંથી કયું ખોટું ફોર્મ્યુલા છે ને એ આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે. બરાબર છે, ચલો. બરોડા ભૈલી, બધા જ ફોર્મ્યુલા છે. બધા ફોર્મ્યુલાને અહીંયા આગળ મૂકી અને તમે લોકો છે એ વેરીફાઈ કરી લો. અને વી હેવ 5 મિનિટ જસ્ટ બ્રેક. બધા ફોર્મ્યુલાને વેરીફાઈ કરી લો. 5 મિનિટ પછી આપણે સ્ટાર્ટ કરીએ છીએ. C. Just solve your question. I will be written in just 5 minutes.
ચાલો ત્યારે અમદાવાદ સેન્ટર. ઓપ્શન સી. ઓકે. ઈડર સેન્ટર. ઈડર સેન્ટર તમારો શું આન્સર આવે છે? આ વાળું 3 કે 4? કોઈ એક બોલો, કોઈ એક. ઓકે. અહીંયા આગળ તમને આપેલું છે આલ્કેનાલ. બરાબર છે. આલ્કેનાલ એટલે આની માટે ડીયુ શુડ બી 1. ડીયુ ઇઝ ઇક્વલ ટુ 1 એવું થવું જોઈએ. આ ફોર્મ્યુલાને જો તમે તપાસો છો, આ ફોર્મ્યુલાને, તો આ ફોર્મ્યુલાની અંદર ડીયુ 1 નથી થતા. અહીંયા આગળ ડીયુ 1 થશે નહીં. અને ડીયુ 1 નથી થતો એટલા માટે થઈને આ જે ફોર્મ્યુલા છે આલ્કેનાલ, ઈ ફોર્મ્યુલા રોંગ છે. આમનામાં તમને ખ્યાલ આવે, આ CnH2n તમને લખીને આપ્યું છે, એ CnH2n એટલે તો કોનું ફોર્મ્યુલા છે? અલ્કાઇન. અલ્કાઇલની ફોર્મ્યુલા છે, બરાબર. CnH2n+1. માનો કે મિથાઇલ હોય, ઇથાઇલ હોય, આ બધા તો આલ્કાઇનના ફોર્મ્યુલા છે. આમાં તો ડીયુ ક્યાંથી થતો હોય? અને તમારે તો આલ્ડીહાઇડ ગ્રુપ લેવાનો છે. આલ્ડીહાઇડ ની અંદર શું આવે? C ડબલ બોન્ડ O અને H. તો અહીંથી જ ખબર પડી જાય, આપણો આન્સર આવશે 3 નંબર. બરાબર. ડીયુ શુડ બી 1. ડીયુ 1 થવો જોઈએ, 1 ન થાય તો જવાબ ન આવે. પૂરું થઈ ગયું. કાર્બોક્સિલિક એનહાઇડ્રાઇડમાં ન્યૂનતમ કેટલા કાર્બન હોઈ શકે? ઓછામાં ઓછા. લોએસ્ટ નંબર ઓફ કાર્બન એટમ પ્રેઝન્ટ ઇન કાર્બોક્સિલિક એનહાઇડ્રાઇડ. કાર્બોક્સિલિક એનહાઇડ્રાઇડમાં સૌથી ઓછામાં ઓછા કાર્બન કેટલા? આ ગોતવાનું છે. બરોડા તરસલ્લી. સર 1 મિનિટ. ઓકે. સુરેન્દ્રનગર. ઓપ્શન એ. ઓપ્શન એ. ઓકે. એનહાઇડ્રાઇડ. એનહાઇડ્રાઇડ બને કેવી રીતે? 2 મોલ કાર્બોક્સિલિક એસિડ હોય આપણી પાસે, CH3 આપણે કોઈ એસિડ લઈએ, ઓર્ગેનિક એસિડ, C ડબલ બોન્ડ OH, આને આપણે હીટિંગ કરીએ, તો હીટિંગ કરવાથી અહીંયા આગળથી H2O દૂર થાય. H2O દૂર થાય એટલે અહીંયા શું બને? એનહાઇડ્રાઇડ. C ડબલ બોન્ડ O, C ડબલ બોન્ડ O, અહીંયા આગળ શું આવશે? R. તો હવે આટલી ફોર્મ્યુલા આપણને અહીંયા આગળ મળી છે. તો તમારે એવું કહેવાનું છે કે આની અંદર છે ન્યૂનતમ કાર્બન કેટલા બને? તો શેમાંથી? એસિડમાંથી. તો સૌથી નાનામાં નાનો એસિડ કયો? ફોર્મિક એસિડ. ફોર્મિક એસિડમાં અહીંયા શું આવશે? H. તો સૌથી નાનો ફોર્મિક એસિડ, એના 2 મોલ લીધા, અહીંયા આગળ બનશે ફોર્મિક એનહાઇડ્રાઇડ, અહીંયા પણ H, અહીંયા આગળ પણ H. ઓછામાં ઓછા કેટલા કાર્બન એટમ આવ્યા? 2. બરાબર. ન્યૂનતમ કાર્બન છે એ જોઈએ 2. આપણો આન્સર છે અહીંયા આગળ કયો આવશે? 1 2. મિનિમમ 2 કાર્બન, ઓછામાં ઓછા 2 કાર્બન. મિથેનોઇક એનહાઇડ્રાઇડ આને કહેવાય. બરાબર. મિથેનોઇક એસિડ માંથી બને. એસિડ હોય એની કરતા આના ડબલ મોલ યુઝ થાય. બરાબર. 2 મોલ એસિડ માંથી આ 1 મોલ બને. તો અહીંયા આગળ છે એ ઓછામાં ઓછા 2 કાર્બન હશે એવો એનહાઇડ્રાઇડ બનશે. કયા સંયોજનનું સામાન્ય સૂત્ર CnH2n છે? ક્યાંનું સૂત્ર CnH2n છે એવો આપણને ક્વેશ્ચન પૂછ્યો છે. ચાલો બરોડા ભાઈ. A. ચલો આન્સર આપ્યો છે ફક્ત આલ્કીન. બેને આવો આન્સર આપ્યો છે A. ભુજ સેન્ટર. દિલ્હી આન્સર આપ્યો છે આમને.
મોડાસા સેન્ટર. જવાબ 4. ઓકે. જામનગર હરિયા. 4. ઓકે. તરસલ્લી. બરોડા તરસાળી. 4. ઓકે. ઈડર સેન્ટર. CnH2n. CnH2n બને કેવી રીતે જોવો તો સહી. માનો કે ભાઈ મારી પાસે આવી રીતે છે આલ્કેન. આલ્કેન ની ફોર્મ્યુલા છે CnH2n+2. હવે આ આલ્કેન ની અંદરથી આપણે હાઇડ્રોજન કાઢી દઈએ H2, તો અહીંયા આગળ આપણને શું મળ્યું? CnH2n. અચ્છા, આમાંથી H2 દૂર કર્યો, બે હાઇડ્રોજન ગયા એટલે આની અંદર ડબલ બોન્ડ પોસિબલ છે? તો કે ડબલ બોન્ડ પોસિબલ છે. Du તો 1 થયો ને ભાઈ. અહીંયા આગળ Du શું હતો? 0. અહીંયા આગળ Du કેટલો થયો? 1. હવે Du1 નો મીનિંગ શું થાય? Du1 એટલે આની અંદર રિંગ પણ આવી શકે અને ડબલ બોન્ડ પણ આવી શકે. Du1 આ ફોર્મ્યુલાને એકોર્ડિંગ તમે છે એ જો તો Du કેટલો મળે છે? 1. અને Du1 મળે એનો સીધો મીનિંગ એવો થાય કાં રિંગ હશે ને કાં શું હશે? ડબલ બોન્ડ. તો રિંગ હોય એટલે સાયક્લો આલ્કેન અને બીજું થઈ શકે આલ્કિન. આપણો આન્સર આવશે 4. આન્સર થવો જોઈએ 4. બરાબર છે? આમ આન્સર છે એ લાવવાનો હોય. નેક્સ્ટ. નીચેનામાંથી કયું સંયોજન આલ્કાઇન છે? આલ્કાઇન ની ફોર્મ્યુલા ગોતવાની. આલ્કાઇન. અલ્કાઇન ની ફોર્મ્યુલા ગોતો. લુણાવાડા સેન્ટર. લુણાવાડા. ઓપ્શન સી. ઓપ્શન સી એવું કીધું છે. ઓપ્શન સી. ચેક શું કરવાનું થાય તમારે? ડીયુ. જો આલ્કાઇન કીધું છે તો આલ્કાઇન માટે ડીયુ કેટલો આવવો જોઈએ? 2. તો Du2 આની અંદર તમને મળી જાય છે. આ આપણો ક્વેશ્ચન. તો ચેક કરો, વેરીફાઈ કરો ભાઈ. Du ઇઝ ઇક્વલ ટુ કાર્બન 9 તો અહીંયા કરી દઈએ 10 માઇનસ હાઇડ્રોજન 16 આપેલા છે. તો અહીંયા આગળ જે કાંઈ હાઇડ્રોજન હોય એને ડિવાઈડ બાય 2 કરી દો. બરાબર છે? એટલે અહીંયા આગળ 16 ડિવાઈડ બાય 2 એટલે 8. 10 માઇનસ 8 એટલે કે 2. તો આ ફોર્મ્યુલા વેરીફાઈડ થાય છે. વેરિફિકેશન આપણે કરીએ તો ઈ ફોલો કરે છે. આપણો આન્સર આવી જશે 3 નંબર C9H16. ઓકે. નીચેનામાંથી કયું તૃતીયક વિસ્થાપિત સમૂહ છે? તૃતીયક વિસ્થાપિત એટલે તમને એવું પૂછે છે કે 3 ડિગ્રી કયા કયા છે? 3 ડિગ્રી નીચેનામાંથી કયા કયા છે એવો ક્વેશ્ચન આપણને પૂછે છે. તો આવું ગોતવાનું છે. અમદાવાદ સેન્ટર ગોતો. 3 ડિગ્રી વિસ્થાપક. બરાબર છે? 3 ડિગ્રી રેડિકલ. ઓકે. જો અહીંયા આગળ છે એ આપણે ચેક કરો, વેરીફાઈ કરો. આ કાર્બન 3 ડિગ્રી છે. આ કાર્બન પણ તમને મળે છે 3 ડિગ્રી. આ કાર્બન છે એ 2 ડિગ્રી છે અને CH2 જોઈન્ટ જે થાય છે અહીંયા આગળ કોઈ ગ્રુપ હારે એ કાર્બન 1 ડિગ્રી છે. એટલે બી પણ નહીં આવે, ડી પણ નહીં આવે, એ અને સી આવશે. તો અહીંયા આગળ આન્સર આવશે આ. બરાબર છે? એ અને સી. એ અને સી આવું આન્સર આવવો જોઈએ. નેક્સ્ટ. આપેલા સંયોજનનું સામાન્ય નામ. આ હરખું વાંચજો ભાઈ. સામાન્ય નામ પૂછે જો. સિમ્પલ નેમ પૂછે છે, સાદું નામ પૂછે છે. IUPAC નથી પૂછતા. તો સાદું નામ બનાવવાનું છે. જામનગર હરિયા.
ચલો એમને આન્સર આપ્યો છે એ. નહીં સર, એક મિનિટ સર. 1 2 3 કે કયા નંબર બોલો નંબર. બાકી છે સર, એમ કહો 1 મિનિટ. હા વાંધો કરી લો. નહીં. 1 મિનિટ તમ તાર નિરાશ. ત્યાં સુધીમાં કોણ વિચારશે? સુરત પાલનપુર. આ તો જવાબ જ નથી દેતા, નથી પૂછવું. સુરત ડભોલી. four, ચલો બેને 4 આન્સર આપ્યો છે. જામનગર વિચારી લીધો આન્સર? 4. એમને પણ આન્સર છે એ 4 આપેલો છે આપણને. બીજા કોઈને આન્સર આપવો હોય તો? રાજકોટ. એક નંબર. 1 નંબર. ઓકે. મોડાસા સેન્ટર. બે વાર કરી. જો ભાઈ આ ફોર્મ્યુલાને આપણે છે એ લખીએ તો આવી રીતે આવશે. CH3 C ડબલ બોન્ડ O, અહીં આગળ O, CH ડબલ બોન્ડ CH2. પહેલા તો આ ઓક્સિજન ની સાથે જે જોડાયેલા છે આનું નામ લખવું જોઈએ ને. આને શું બોલાય છે? વિનાઇલ. અને 2 કાર્બન છે એને શું બોલશું? એસ્ટરમાં એસિડ. સાદું નામ કીધું છે એસિડ, અને એટ લાગશે તો શું થાય? એસિટેટ. તો આનું નામ થશે વિનાઇલ એસિટેટ. આન્સર આવવો જોઈએ એ. સાદું નામ પૂછ્યું છે. ઇથેનોએટ આવે, અહીંયા ઇથેનોલેટ છે. આવું તો કોઈ દી આવે જ નહીં. ઇથેનોલેટ તો કેમ આવે? આવવું હોય તો ઇથેનોએટ કદાચ આવે. ચલો, એટલે થોડું વિચારો. બરાબર છે. નેક્સ્ટ, પ્રાથમિક એમાઇનમાં એમિનો સમૂહ કયા કાર્બનની સાથે જોડાય છે? પ્રાથમિક એમાઇનની અંદર એટલે 1 ડિગ્રી એમાઇનની અંદર NH2 સમૂહ હોય એમિનો, બરાબર છે, એ કોની હારે છે એ જોડાય? ફક્ત પ્રાથમિક કાર્બન હારે, ફક્ત દ્વિતીયક કાર્બન હારે, પછી તૃતીયક કાર્બન હારે, કે પ્રાથમિક દ્વિતીયક તૃતીયક બધાની હારે જોડાઈ શકે? પોસિબિલિટીઝ અહીંયા આગળ આપેલી છે. ભુજ સેન્ટર. ઓપ્શન 4. ઓપ્શન નંબર 4. ઓકે. બાલાસિનોર સેન્ટર. બાલાસિનોર સેન્ટર. ઓપ્શન નંબર 4. NH2 સમૂહ તો કોઈ પણ ની સાથે જોડાઈ શકે, બરાબર. અને કાર્બન, આમાં તો તમારે જોવાનું શું હોય? નાઇટ્રોજનની ડિગ્રી ચેક કરવાની હોય ભાઈ. કાર્બન તો ગમે એ હોય, તમને પ્રાથમિક એમાઇન કીધું એટલે કાર્બન ગમે એ હોય, NH2 તો કોઈ પણ ની સાથે જોડાઈ શકે. એટલે આની અંદર કાર્બનની ડિગ્રી સાથે કોઈ જ લેવા દેવા નથી. આપણો આન્સર આવશે અહીંયા આગળ 4. અહીંયા આગળ છે એ આન્સર આવશે 4. 1 ડિગ્રી, સેકન્ડરી, ટર્શરી. પ્રાઇમરી, સેકન્ડરી, ટર્શરી. નેક્સ્ટ, દ્વિતીયક સમૂહો કયા કયા છે? દ્વિતીયક સમૂહો એટલે અહીંયા આગળ તમને પૂછે છે 2 ડિગ્રી ગ્રુપ કયા કયા છે? 2 ડિગ્રી હોય એવા ગોતી દેવાના છે. બરાબર. મોડાસા સેન્ટર. મોડાસા સેન્ટર, તમે આન્સર બોલજો. હા હા, નિરાતે.
ऑप्शन 4 ઓકે, ઓપ્શન નંબર 4. ઓકે, જુઓ અહીંયા આગળ આ કાર્બન ને તપાસો ભાઈ. આ કાર્બન છે એ 2 ડિગ્રી છે. આ કાર્બન ને તપાસો 2 ડિગ્રી છે. આ કાર્બન એક 1 ડિગ્રી છે. આમાં કાર્બન છે એ 2 ડિગ્રી થશે. આ તો આઇસોપ્રોપાઇલ ગ્રુપ છે. આ પણ 2 ડિગ્રી છે. એટલે 2 ડિગ્રીમાં 1, પછી આ બી આવશે ને ડી આવશે. એટલે એ બી ડી આપણો આન્સર થવો જોઈએ 4. નેક્સ્ટ, નીચે આપેલા બંધારણો માટે કયું વિધાન સાચું છે? અહીંયા આગળ કેટલાક વિધાનો આપેલા છે. તમારામાંથી સાચું વિધાન ગોતવાનું છે. 2 અલગ અલગ સ્ટ્રક્ચર આપેલા છે. આ જોઈને તમારે સાચું વિધાન નક્કી કરવાનું થાય. ઈડર સેન્ટર, ઈડર સેન્ટર અને સુરેન્દ્રનગર સેન્ટર. સુરેન્દ્રનગર, ઓપ્શન એ. ઓકે, જો આલ્કોહોલમાં તો આપણે ખરેખર ડિગ્રી કોની લખીએ છીએ? આલ્કોહોલમાં ખરેખર ડિગ્રી જોવાની હોય કાર્બનની. આલ્કોહોલમાં ડિગ્રી જોવાની હોય કાર્બનની. કાર્બન આની અંદર કયો હશે? 3 ડિગ્રી. તો આને કહેશું તૃતીયક આલ્કોહોલ. આ થયો તૃતીયક આલ્કોહોલ. હવે વાત રહી એમાઇન ની. તો એમાઇન ની અંદર ખરેખર ડિગ્રી કોની જોઈએ છીએ ભાઈ? નાઇટ્રોજનની. અને આમાં નાઇટ્રોજન છે એ કયો છે? કયો છે? નાઇટ્રોજન તો 1 ડિગ્રી છે ને, એક જ કાર્બન સાથે બોન્ડ બનાવ્યો. એટલે આ કયો થશે? પ્રાથમિક એમાઇન. આવા એમસીક્યુ માં માર્ક નો જવા જોઈએ કોઈ દિવસ, ક્યારેય પણ નહીં. તો અહીંયા આગળ આપણો આન્સર આવશે 3. એ તૃતીયક આલ્કોહોલ છે અને બી છે એ પ્રાથમિક એમાઇન છે. આમાં ક્યારેય માર્ક્સ નો જવા જોઈએ, ભૂલ ન થવી જોઈએ. નેક્સ્ટ, નીચે આપેલા બંધારણો માટે કયું ખોટું છે એવું પૂછ્યું છે. સાચું છે એવું નહીં, ખોટું છે. ખોટું હોય એને ગોતવાનું છે. બરોડા ભીલી, one number. 1 વાળું ખોટું છે. ઓકે, તમારો મુતાબિક આ આન્સર છે. ઓકે, જુનાગઢ સેન્ટર, સર બોલો. બી ઓપ્શન 2. ચલો, આમના મત મુજબ ઓપ્શન બી છે. બીજા કોઈને કઈ કેવું હોય તો આવવા દો. ઓપન ફાયર જ છે, આવવા જ દો. ત્યારે જેને મન થાય એ બોલી જ જાઓ. માઇક ઓન કરીને મંડો બોલવા. બી સર, બી. બીજો ડી ડી બોમ્બે, દિલ્હી દિલ્હી દિલ્હી. ઓકે, દિલ્હી. ઓકે, હવે કોઈને કઈ કેવું છે? આવાજ જો ત્યારે ધોઈ નાખીએ. બી ઓપ્શન કે છે હરિયાવાળા. વી ફોર વિક્ટરી. હે, ચાલો બોમ્બે. અહીંયા આગળ છે. बॉम्बे ઓકે ઓકે, ચલો તમને ખોટું એવું ક્વેશ્ચન પૂછ્યો છે. તો અહીંયા આગળ છે આ નિયો પેન્ટાઇલ છે. નિયો એટલે 2 બ્રાન્ચ હોય. મેઇન કાર્બનની બ્રાન્ચ અહીંયા આગળ 3 અને સાઇડ ચેઇન જે છે એ 2. 2 સાઇડ ચેઇન એટલે નિયો યુઝ થાય. તો પેલા વાળું તો સાચું છે. બરાબર છે, ધીસ ઇઝ કરેક્ટ. આ સાચું કહેવાય. બીજું અહીંયા નિયો બ્યુટાઇલ લખ્યું નહીં. બ્યુટાઇલમાં તો આ કાર્બન છે એ 3 ડિગ્રી છે. આને કહેવાય ટર્ટ બ્યુટાઇલ. આને બોલાય ટર્ટ બ્યુટાઇલ.
તો આ જે છે એ ઇનકરેક્ટ છે. આ ઇનકરેક્ટ એટલે આપણું વાળું કરેક્ટ, આપણા વાળું સાચું. બરાબર, પોતે ઇનકરેક્ટ પણ જવાબ સાચો. PHCH2 ને તો બેન્ઝાઇલ કહેવાય, આ પણ છે એ કરેક્ટ છે. આને એલાઇલ કહેવાય, આ પણ સાચું છે. બરાબર, તમને તો ખોટું ગોતવાનું કીધું, આ ખોટું છે. નિયો છે ને એ 5 કાર્બન થી જ સ્ટાર્ટ થાય. બરાબર, બ્યુટાઇલમાં કોઈ દિવસ નિયો નો આવે. તો અહીં આગળ છે આપણો આન્સર થશે 2. નેક્સ્ટ, આઇસોબ્યુટાઇલ આલ્કોહોલનું IUPAC નામ કયું થાય? આઇસોબ્યુટાઇલ, હા અહીં આગળ મિસ્ટેક છે, આઇસોબ્યુટાઇલ ક્લોરાઇડ કરી દો. આઇસોબ્યુટાઇલ ક્લોરાઇડ, આઇસોબ્યુટાઇલ ક્લોરાઇડ નું IUPAC નામ કયું થાય? ચાલો, કોણ બનાવશે? ભુજ સેન્ટર આઇસોબ્યુટાઇલ ક્લોરાઇડ. ઓપ્શન 3 ઓપ્શન 4, ઓકે. બાલાસિનોર સેન્ટર, ચેન્નઈ આ વાળું 3 વાળું. બાલાસિનોર, તમારું શું કેવું? 3 નંબર. પેલા તો સ્ટ્રક્ચર બનાવજો આઇસોબ્યુટાઇલ ક્લોરાઇડ. આઇસોબ્યુટાઇલ ક્લોરાઇડ નું સ્ટ્રક્ચર બનાવજો, પછી આન્સર આપો. જુનાગઢ, Option B. ઓપ્શન બી, ઓકે. સર હા, 3 આવે. ઓપ્શન 3, ઓકે 3. આને સિવાય બીજા કોઈને કઈ કેવું છે, કોમેન્ટ આપવી છે તો બોલો. એ આવે. હવે એક કામ કરીએ, આઇસોબ્યુટાઇલ, બ્યુટાઇલ એટલે 4 કાર્બન ને આઇસો એટલે એક બ્રાન્ચ. તો એક બ્રાન્ચ અહીંયા આગળ મૂકીએ. હવે અહીંયા આગળ રહ્યા એક કાર્બન, અહીંયા આગળ આવશે Cl. આ જે છે એ આઇસોબ્યુટાઇલ ક્લોરાઇડ છે. IUPAC નામ બનાવો તો 1, 2 અને 3. નામ શું થશે? 1 ક્લોરો, એની પછી 2 મિથાઇલ, 1 ક્લોરો 2 મિથાઇલ, અને ટોટલ મેઇન ચેઇનમાં 3 કાર્બન પ્રોપેન. 1 ક્લોરો 2 મિથાઇલ પ્રોપેન. આન્સર આની અંદર આવે છે 3. 1 ક્લોરો 2 મિથાઇલ પ્રોપેન. ચલો નેક્સ્ટ, કોઈ એક સંયોજન આપણને આપેલું છે અને આનું IUPAC નામ આપણને પૂછે છે. આનું IUPAC નામ શું થશે? કોને પૂછીએ? બરોડા ભૈલી. બરોડા ભૈલી, બરોડા કરસલી, બેયને. A. ઓપ્શન 1 ઓપ્શન નંબર 1, ઓકે. એ આન્સર કે છે, જોઈએ શું આવે. A1 ક્લાસ રાજકોટ. રાજકોટ A1. A1 ક્લાસ રાજકોટ. સુરત ડભોલી. Sir B. ચલો અહીંયા આગળ બી એવો આન્સર આપણને છે એ કીધેલો છે. સી સી,
ઓકે સી આન્સર. ઓપ્શન સી. બધાના અલગ અલગ આન્સર આવે છે. હવે આપણે નામ જોઈ લઈએ. COH ને તો હંમેશા 1 મળે, અહીંયા 2. પછી આ બોન્ડ તમારે જાતે પૂરો કરવો પડે, બરાબર. બોન્ડ તમારે છે એ પૂરો કરવો પડે. આ બાજુ મલ્ટિપલ બોન્ડ મળે છે એટલે આ બાજુ જોવાય તો 2 ઉપર તમને શું મળે છે ભાઈ? 2 ઉપર મળે છે ઇથાઇલ. તો આનું નામ છે એ થવું જોઈએ 2 ઇથાઇલ. 2 ઇથાઇલ. પછી તમે જોશો તો બ્યુટુઇન વનોઇક એસિડ, બરાબર છે. બ્યુટુઇન 2 ઇથાઇલ બ્યુટુઇનોઇક એસિડ. બ્યુટુઇનોઇક એસિડ. નંબરિંગ આવી રીતે થવું જોઈએ તો 2 ઇથાઇલ 2 બ્યુટીનોઇક, અહીંયા ભૂલ છે થોડી, બ્યુટેનોઇક નહીં પણ બ્યુટી આવશે. આન્સર રહેશે 3. બાકી આ કાર્બોક્સી એવું તો લખાય જ નહીં. કાર્બોક્સી ક્યારેય ન લખાય. વિસ્થાપન તરીકે હોય ને તો કાર્બોક્સી લખાય. અહીંયા આગળ 2 ઇથિલિડિન, તો ઇથિલિડિન પણ છે એ નહીં લખાય. ઇથિલિડિન એટલે તો આ વિસ્થાપનમાં જાય ના, એવું પણ ન થાય. 4 ઓઇક એસિડ એવું પણ ન આવે. આ ખોટું છે. કરેક્ટ જોવા જઈએ તો 3 છે. થોડી એમાં મિસ્ટેક છે, બ્યુટેનોઇક, પણ બેસ્ટ આ જ થશે, બરાબર. આ વાળો આન્સર જે છે એ મેચ થાય છે. નેક્સ્ટ. આ બે કમ્પાઉન્ડ અલગ અલગ અહીંયા આગળ લખેલા છે. આ બેનું નામ આપણે કહેવાનું છે. આમાં 2 આપ્યા છે ને આમાં 1 છે. ચલો ત્યારે આનું નામ કોણ કે છે? રાજકોટ ગુરુકુળ. અને આનું નામ છે ઈ સુરેન્દ્રનગર. રાજકોટ ગુરુકુળ ને સુરેન્દ્રનગર નામ બનાવો. હલો સર. બોલો. ઓપ્શન સી માં સર ભૂલ છે. 2 5 આવે. 2 5 આવે કે 2 4? હોઈ શકે. હોઈ શકે. તમે સાચું નામ કોને મને સાચું નામ કહો, વાંધો નહીં. સી ઓપ્શનમાં સી સી. સાચું નામ બોલીને કહો, કાંઈ વાંધો નહીં. ઓપ્શન ગયા તેલ લેવા. 3 ઇથાઇલ 2 5 ડાયમિથાઇલ હેક્ઝેન. ઓકે. પેલા તો ચેઇન ડિસાઈડ કરવી પડશે તમારે. ચેઇન કઈ ડિસાઈડ કરશો ભાઈ? આ 1 2 3 4 5 અને 6. આ 1 2 3 4 5 અને 6. આપણે આ ચેઇન ને ટાર્ગેટ કરીએ. આ ચેઇન ને છે એ ટાર્ગેટ કરીએ. જો આ વાળી ચેઇન. આ ચેઇન ની અંદર સૌથી વધારે કાર્બન આપણને મળે છે અને અહીંથી નંબરિંગ કરીએ 1 2 3 4 5 અને 6. ચલો 5 ઉપર એક મળે છે, એક 3 ઉપર મળે છે અને એક અહીંયા 2 ઉપર. તો નામ છે આનું શું થઈ જશે? બોલો. પેલા તો 3 ઇથાઇલ. એની પછી શું આવશે? 2 and 5 ડાયમિથાઇલ. ટોટલ 6 કાર્બન છે. હેક્ઝેન. આમાં શું છે? 2 4 છે, અહીંયા 5 આવશે, બરાબર. 3 ઇથાઇલ 2 5 ડાયમિથાઇલ હેક્ઝેન. ઓપ્શન બધા ગયા પણ આ નામ અને સૌથી કરેક્ટ નામ આ બને છે ભાઈ, બરાબર છે. વધારે નજીકનું તો ઈ છે અત્યારે. તો મિસ્ટેક છે 5 આવશે ત્યાં અને આ નામ થશે. એવી ચેઇન સિલેક્ટ કરો કે જેમાં કાર્બન મેક્સિમમ હોય અને વધુમાં વધુ તમને શું મળે? સાઇડ ચેઇન. તો મેક્સિમમ સાઇડ ચેઇન તો ત્યાં જ મળે છે એટલે નામ આવું થવું જોઈએ. 3 ઇથાઇલ 2 5 ડાયમિથાઇલ હેક્ઝેન. ચાલો સુરેન્દ્રનગર સેન્ટર. हेलो सर ऑप्शन 4 ઓપ્શન 4. આમાં 2 જ કાર્બન છે, 1 અને 2. IUPAC કીધું છે ઇથેનેમાઇડ. અને આને શું કહેવાય? ઓઇલ ક્લોરાઇડ, ઇથેનોઇલ ક્લોરાઇડ. આન્સર જે છે આનો આવશે 4.
ઇથેનેમાઇડ અને ઇથેનોઇલ ક્લોરાઇડ. ઇથેનેમાઇડ, ઇથેનોઇલ ક્લોરાઇડ આપેલા બંધારણમાં મુખ્ય શૃંખલામાં કેટલા કાર્બન હાજર છે? મુખ્ય શૃંખલામાં કાર્બનની સંખ્યા કહેવાની છે. મેઇન ચેઇનમાં કાર્બનની સંખ્યા. મોડાસા સેન્ટર, મોડાસા સેન્ટર, ઓપ્શન 4. ઓપ્શન નંબર 4. લેટ અસ વેરીફાઈ. જો તમારે છે અહીંયા આગળ તમને મુખ્ય શૃંખલાની અંદર કાર્બન કેટલા છે એવો ક્વેશ્ચન પૂછ્યો છે, તો આને તો આપણે આલ્ડીહાઇડ છે એટલે આને તમારે 1 નંબર કરવો પડે, આ 2 કરવો પડે, આ 3, 4, 5, 6. મેઇન ચેઇન જે છે એ તમારી આ થશે, આ આલ્ડીહાઇડ, પછી ડબલ બોન્ડ અને બાકીના કાર્બન. આ તમારી મુખ્ય શૃંખલા છે. આ બે સાઇડ ચેઇનમાં છે, તો 6 કાર્બન છે એ મુખ્ય શૃંખલામાં આવેલા છે. ચાલો, આ પેલું આયુપીએસસી એક અહીંયા આગળ બંધારણ આપ્યું છે ને, એનું આયુપીએસસી નામ આપણે છે એ કહેવાનું છે. તો આનું આયુપીએસસી નામ છે એ શું થશે? ઈડર સેન્ટર, ઈડર, ન્યૂનતમ અહીંયા આગળ છે એ ડબલ બોન્ડ ને ઓછો, મલ્ટિપલ બોન્ડ ને ઓછો નંબર મળવો જોઈએ ટ્રિપલ બોન્ડ ને. તો 1, 2, 3, અહીંયા 4 અને આ 5. 4, 4 ડાયમિથાઇલ, તો એવું તો આપણને એક જ દેખાય છે. આન્સર ની અંદર 3. નેક્સ્ટ, આપેલા સંયોજનનું આયુપીએસસી નામ શું થશે? અમદાવાદ સેન્ટર, અમદાવાદ સેન્ટર, અમદાવાદ સેન્ટર બનાવે અને આનું નામ બનાવો ભુજ સેન્ટર. આમ તો આને આપણે સોલ્વ કરવાની જરૂર નથી, આ ક્વેશ્ચન નથી સોલ્વ કરવો. આનું નામ બોલો. સેકન્ડ. ચલો, આમાં પ્રાયોરિટી છે, આ અમાઇડ ગ્રુપ છે, એમાઇડ, CONH2, 1, 2, 3 અને 4. શું આવશે? 4 એમિનો, પછી 3 મિથોક્સી, એવું આવવું જોઈએ ને. 4 એમિનો, 3 મિથોક્સી અને પછી અહીંયા આગળ ડબલ બોન્ડ છે, 2 બ્યુટેન એમાઇડ, બ્યુટીન એમાઇડ એવું થશે, બ્યુટીન એમાઇડ, બ્યુટીન એમાઇડ નહીં, બ્યુટીન એમાઇડ. આન્સર નંબર છે એ 2 આવશે. પહેલા એમિનો ગોતી લો, પછી મિથોક્સી ગોતી લો, બરાબર છે. 4 એમિનો પછી મિથોક્સી ગોતી લો. અહીંયા આગળ આવું તો કોઈ દિવસ નો આવે, 1 એમિનો, આવું તો ન બને. આખે આખું ગ્રુપ જો, આટલું ગ્રુપ એમાઇડ છે. CO ની બાજુમાં NH દેખાય એટલે એ એમાઇડ હાજર હોય. આનું આપણે નામ નથી બનાવતા, આ તો સરળ છે એટલે આને જવાબ દઈએ. નેક્સ્ટ, CH3COCl. આવા નામ પૂછાયેલા છે, આ કોઈ એક્ઝામમાં પૂછાયેલું છે, મને એક્ઝેક્ટ યાદ નથી JEE માં પૂછ્યું કે નીટમાં, પણ 99% JEE માં પૂછેલું છે જૂના પેપરમાં. તો આવા ક્યારેક સેલા નામ પૂછી લે, ડિપેન્ડ કરે આપણા લક કેવા છે. હવે તો આનું આયુપીએસસી નામ શું થશે? લુણાવાડા સેન્ટર નામ બોલો. લુણાવાડા સેન્ટર, સર ઓપ્શન બી. ઓપ્શન ડી. ચલો, રિંગ છે, રિંગની બાર છે, રિંગ અને રિંગની બાર. તો આને છે એ શું બોલશું? આખું નામ બોલવું પડશે. કાર્બોનિલ ક્લોરાઇડ, સાયક્લોહેક્ઝેન કાર્બોનિલ ક્લોરાઇડ, એ આન્સર આવશે. રિંગ અહીંયા આગળ છે ને એની બાર COCl છે, આખું નામ બોલવું પડે, કાર્બોનિલ ક્લોરાઇડ, એવો એક જ ઓપ્શન છે. બરાબર છે. સાયક્લોહેક્ઝેનોઇલ એવું તો ન બોલાય, સાયક્લોહેક્ઝેન કાર્બોનિલ ક્લોરાઇડ એટલે 2. નામ સાચું બોલીએ, અહીંયા ઓપ્શન ની આ છે 2. બરાબર, સાયક્લોહેક્ઝેન કાર્બોનિલ ક્લોરાઇડ.
ચાલો પછી આનું આયુપીએસસી નામ છે એ શું બનાવશું? સુરત ડભોલી. સુરત ડભોલી. સર બી. બોમ્બે. હા. ઓકે, નંબરિંગ તો અહીંથી જ કરવા પડશે. 1 2 3 4 અને 5. આની અંદર આવી ગયું 3 મિથાઇલ. પછી શું લખશું આપણે? બોલો. 3 મિથાઇલ 3 પેન્ટીન 1 આઇન. તો બેસ્ટ આ જ છે. તો 2 આન્સર આવશે. બરાબર. નેક્સ્ટ, આપેલા સંયોજનનું આયુપીએસી નામ છે એ શું થશે? આનું આયુપીએસી નામ બોલવાનું છે જુનાગઢ સેન્ટર. જુનાગઢ. જામનગર હરિયા. જુનાગઢ સેન્ટર આનું નામ બોલો. સર બી આવશે. ઓપ્શન બી બોમ્બે. પેલામાં ઓપ્શન નંબર બી એવું કીધું છે બેને. તો આને જુઓ તો આ 1 2 અને 3 અહીંથી નંબરિંગ કરે તોય 1 2 3 જ મળે. 1 2 3. તો આ બેમાં તો ટાઈ પડી ને. આમાં ને આમાં ઇથાઇલમાં ને ક્લોરોમાં ટાઈ પડે છે. કોણ જીતશે? તો આલ્ફાબેટિકલ ઓર્ડર નક્કી કરો. આમાં ક્લોરો, અહીંયા આગળ ઇથાઇલ. તો ઇથાઇલમાં ઈ, ક્લોરોમાં સી. તો 1 2 અને 3 ક્લોરો જીતી ગયો. 1 ક્લોરો 3 ઇથાઇલ 2 મિથાઇલ સાયક્લોપેન્ટેન. આન્સર આવશે 2. જામનગર હરિયા. જામનગર હરિયા. બી ઓપ્શન. ઓકે, ચલો આની અંદર પણ આમાં ચાલો બીજાને પૂછું છું. બરોડા ભૈલી સેન્ટર, આમાં તમારું શું કેવું છે? બરોડા ભૈલી. 4. 4. બરોડા ભૈલી આમાં 4 કે છે. ઓકે. ભુજ સેન્ટર. બોમ્બે. બોમ્બે કે છે. ઓકે. અમદાવાદ સેન્ટર. બોમ્બે. ઓકે. જો પેલા તો અહીંયા આગળ આ બધામાં ડબલ બોન્ડ ને નંબર ઓછામાં ઓછો મળવો જોઈએ. અહીંયા હું 1 કરીશ તો આને કમ્પલસરી 2 મળે, આ 3 મળે ને અહીંયા 4. ઇથાઇલ ને કેટલા મળે છે? 4. પણ માની લો કે હું અહીંયા આગળ છે એ 1 નંબર કરું છું. આ 1 આ 2 તો અહીંયા કેટલા મળે છે? 3. લોએસ્ટ સેટ ઓફ લોકેન્ટ્સ થવા જોઈએ ને. તો અહીંયા 3 મળે એ વધારે સારું કહેવાય. આ 3 પછી અહીંયા આગળ 4 અહીંયા આગળ 5. તમારું નામ આવશે 5 ઇથાઇલ. 5 ઇથાઇલ 3 મિથાઇલ સાયક્લોહેક્સ 1 ઇન. બી આન્સર કરેક્ટ છે. ડબલ બોન્ડ ને ઓછામાં ઓછો નંબર મળવો જોઈએ. વિસ્થાપનો કરતા ડબલ બોન્ડ નો નંબર ઓછામાં ઓછો. નેક્સ્ટ, એલાઇલ મિથાઇલ કીટોન નું આયુપીએસી નામ શું છે? એલાઇલ મિથાઇલ કીટોન. રાજકોટ સેન્ટર. લુણાવાડા સેન્ટર. મોડાસા સેન્ટર. રાજકોટ, લુણાવાડા અને મોડાસા. તમારે 3 ને આના આન્સર આપવાના છે. બનાવો.
સર ઓપ્શન સી પહેલામાં. ચલો ફર્સ્ટ ની અંદર ઓપ્શન સી કે છે પેન્ટ ફોર ઇન ટુ વન એલાઇલ મિથાઇલ કીટોન. એલાઇલ મિથાઇલ કીટોન, મિથાઇલ એટલે તો CH3, સી ડબલ બોન્ડ અલાઇલ જોડવાનો છે, CH2 CH ડબલ બોન્ડ CH2. તો આનું IUPAC બનાવીએ અને 1 કરવો પડે આ 2 3 4 અને 5. નામ શું થશે બોલો આનું? તો કે પેન્ટ ફોર ઇન ટુ વન, એટલે આમાં 3 આન્સર આવશે. પહેલાની અંદર આન્સર 3, પહેલામાં આન્સર આવશે 3. ચલો નેક્સ્ટ લુણાવાડા. સર ઓપ્શન એ. ઓપ્શન એ 3 પેન્ટાઇન અયોગ્ય છે. સાચી વાત છે, 3 પેન્ટાઇન તમે ના લખી શકો. 3 પેન્ટાઇન લખવા જાઓ તો આવું કંઈક બની જાય. હવે આને તો તમારે 3 કેવું એની કરતા તો અહીંથી નંબરિંગ કરો તો કેટલો આવે? 2. બરાબર, 2 પેન્ટાઇન હોય, 3 પેન્ટાઇન નો હોય. આ ઇનકરેક્ટ છે, અયોગ્ય આ છે. બરાબર, સાચું નામ શું બને? 2 પેન્ટાઇન. આ સાચું હોય. નેક્સ્ટ મોડાસા સેન્ટર. ઓપ્શન 4. ઓપ્શન નંબર 4 એક પણ નહીં. 1 મિથોક્સી 4 એમિનોબેન્ઝીન એમિનો ફિનાઇલ મિથાઇલ ઇથર 4 મિથોક્સી એનિલિન. આમાં આન્સર આવશે 3. આને એટલાને શું બોલાય? એનિલિન. અને 4 ઉપર શું છે? OCH3, 4 મિથોક્સી એનિલિન. એનિલિન IUPAC નામ છે બેન. એનિલિન IUPAC એક્સેપ્ટેડ છે. બોલો. એની સોલ્વ ના આવે. એનિસોલ નહીં, એનિલિન. ઈથરમાં અને NH2 માં મુખ્ય ક્રિયાશીલ સમૂહ કોણ છે? NH2. આ OCH3 અને આ બેમાં NH2 માં મુખ્ય કોણ છે? NH2. એટલે નામ બને એનિલિન પ્રમાણે બને. આવું આપ્યું હોત ને, જો આવું તો એનિસોલ લખેત આપણે. માનો કે આમ છે, અહીંયા આગળ OCH3, અહીંયા આગળ CH3, તો પછી તમે આને એનિસોલ કહો. આને એનિસોલ કહેવાય. અહીંયા ચલો Cl છે, એનિસોલ કયો, વાંધો નથી. 4 ક્લોરો એનિસોલ કયો, આ હાલે. પણ અહીંયા આગળ હવે આવી ગયું છે NH2, તો આને શું બોલશું? 4 મિથોક્સી એનિલિન. માનો લો કે અહીંયા NH2 છે જગ્યાએ OH આવ્યું હોત તો હવે પ્રાયોરિટી આની ઉપર જાત. 4 એમિનો ફિનોલ, 4 એમિનો ફિનોલ. તો આવું બની જાત. નેક્સ્ટ. આ નામની તો મેં બહુ પ્રેક્ટિસ કરાવેલી છે આની. આમાં ખોટા જવાબ ન આપતા. આવા 3 વાળાની ફૂલ પ્રેક્ટિસ કરી છે આપણે. આમાં ખોટા જવાબ ન હોવા જોઈએ. ચાલો બાલાસિનોર. ઓપ્શન એ. શું આન્સર આવ્યો આમાં? સી. ઓપ્શન સી. આનું નામ થશે પ્રોપેન 1 2 3 ટ્રાય કાર્બોનાઇટ્રાઇલ. ઓપ્શન સી કાર્બોનાઇટ્રાઇલ. બરાબર છે, કાર્બોનાઇટ્રાઇલ. પ્રોપેન 1 2 3 ટ્રાય કાર્બોનાઇટ્રાઇલ. સાદું નાઇટ્રાઇલ નો આવે, કાર્બોનાઇટ્રાઇલ આવે. ઓપ્શન નંબર સી. આમાં મુખ્ય શૃંખલામાં કેટલા કાર્બન પરમાણુ હાજર છે? હું જ સોલ્વ કરી નાખું છું હવે વાત પતે. COH ને 1, અહીંયા 2, પછી મલ્ટિપલ બોન્ડ ને લેવાનો 3, એટલે આપણો આન્સર આવી જશે 2. નેક્સ્ટ. ખોટું IUPAC નામ કયું છે આમાંથી? રોંગ IUPAC નેમ ઇઝ. ખોટું IUPAC નામ ગોતવાનું છે. સુરત ડભોલી. સુરત ડભોલી. બે મિનિટ સર. હા હા 2 મિનિટ.
ત્યાં સુધી કોઈને આન્સર મળે તો આન્સર આપજો. જામનગર હરિયાએ 3 નંબર. ત્રીજો સર. ઓકે, મોટા ભાગના 3 કેવું છે? સર 3. આ ઓકે, અહીંયા 2 ઉપર મિથાઇલ બતાવે છે, જે ખોટું છે. આ 1 2 3 અને 4, અને અહીંયા આગળ પેન્ટ ઉપર પણ 3 બતાવે છે, એ ખોટું છે. પેન્ટ ઉપર 2 આવવું જોઈએ, અહીંયા 4 આવવું જોઈએ. આન્સર આવશે 3. નેક્સ્ટ, ચલો આ બેયના નામ બનાવો. બરાબર, આનું નામ બનાવો લુણાવાડા સેન્ટર, અને આનું નામ બનાવો ઈડર. ચાલો, લુણાવાડા સેન્ટર. ઓપ્શન એ. ઓપ્શન એ જોઈએ. આને 1 મળવો જોઈએ, આને 2 મળવો જોઈએ. તો 2 મિથાઇલ સાયક્લોપેન્ટ, અહીંયા 1 ઇન છે. આ 1 ઇન ખોટું છે, અને 2 ઓલ છે. 2 ઓલ નો આવે, 1 ઓલ આવવું જોઈએ. બરાબર છે. અહીંયા આગળ છે એ આપણો આન્સર શું થશે? 2 મિથાઇલ સાયક્લોપેન્ટ 2 ઇનોલ, એટલે આન્સર આમાં આવશે 3. 3 આન્સર આવે છે ભાઈ. 1 નહીં આવે, 3 આન્સર આવશે. ઈડર સેન્ટર. ઓકે, પહેલી વાત તો આમાં મેં તમને એવું કીધું હતું, એક ઓક્સિજન સેન્ટરમાં હોય અને એની બે બાજુ સી ડબલ બોન્ડો હોય તો આને છે એ શું બોલાય? એનહાઇડ્રાઇડ. હવે આમાં એક જ કાર્બન છે ને અહીંયા 2 કાર્બન છે. 2 કાર્બન એટલે ઇથેનોઇક, 1 કાર્બન એટલે અહીંયા આગળ મિથેનોઇક, અને પાછળ આવશે એનહાઇડ્રાઇડ. ઇથેનોઇક, મિથેનોઇક, એનહાઇડ્રાઇડ, અને આવું છે આન્સર નંબર 4. બરાબર છે. ચાલો, નેક્સ્ટ. આનું આયુપીએસસી નામ શું થશે? સુરત સેન્ટર, સુરત ડભોલી, જુનાગઢ સેન્ટર. તમે નામ બોલો. ચલો, જુનાગઢ. જુનાગઢ સેન્ટર તમે નામ બોલશો? 3. ઓકે, પેલામાં ભાઈ નામ કે છે 3. અહીંયા આગળ 1, આ 2, 3, 3 ડાયમિથાઇલ સાયક્લોહેક્ઝેનોલ. બરાબર છે. સુરત ડભોલી. સર બી આન્સર. ચલો, આમાં કેવી રીતે આવશે? પેલા તો CH છે ને, બે મિથાઇલ છે, એટલે આવી રીતે આ સ્ટ્રક્ચર થયું ને. તો 1 2 3 અને 4, 2 3 ડાયમિથાઇલ બ્યુટેન, 2 3 ડાયમિથાઇલ બ્યુટેન. આન્સર આવશે 2. 2 3 ડાયમિથાઇલ બ્યુટેન, આન્સર આવ્યો 2. ઓકે, અહીં સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં હજી અમુક MCQ આપણે સોલ્વ કરશું. નેક્સ્ટ લેક્ચરમાં થોડાક હાયર લેવલના MCQમાં જશું આપણે, જેમાં ઘણા બધા ક્રિયાશીલ સમૂહો આવતા હોય એવું આપણે નામકરણ કરશું. અને એની પછી આવતા અઠવાડિયેથી, અથવા તો જ્યારે મોસ્ટ પ્રોબેબલી નેક્સ્ટ વીકથી આપણે સ્ટાર્ટ કરીએ છીએ કેમિકલ બોન્ડિંગ. ઓકે, અહીં સુધી રાખીએ છીએ. થેન્ક યુ.